નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમાં આપણે અત્યાર સુધી 5 પ્રશ્નો પૂર્ણ કર્યા. હવે આ ચેપ્ટરનો આમ તો 5 માર્કનો આ છેલ્લો પ્રશ્ન, એટલે 5 માર્કના પ્રશ્ન બધા જ પૂર્ણ થાય. પહેલો પ્રશ્ન આપણે સમજી ગયા, આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યા અને એની મર્યાદાઓ. બીજો પ્રશ્ન, આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા અને એની મર્યાદાઓ. ત્રીજો પ્રશ્ન સમજી ગયા, આર્થિક વિકાસના લક્ષણો. ચોથો પ્રશ્ન સમજી ગયા, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. પાંચમો પ્રશ્ન સમજી ગયા, આર્થિક વિકાસના નિર્દેશકો. 4 નિર્દેશકો: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજો નિર્દેશક, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. ચોથો નિર્દેશક, માનવ વિકાસ આંક. હવે આપણે જે ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક સમજી ગયા, એની અહીંયા આપણે તુલના કરવાની છે. PQLI અને HDI એની તુલના કરી બંનેમાંથી કયો નિર્દેશક શ્રેષ્ઠ એ જણાવવાનું છે. અગત્યનો પ્રશ્ન છે 5 માર્ક માટે. હવે તમને ખ્યાલ છે, PQLI એનું પૂરું નામ થાય ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, એટલે એનું ગુજરાતી થાય જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. એટલે PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને HDI નું પૂરું નામ થાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે માનવ વિકાસ આંક. એટલે આ પ્રશ્નની અંદર ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક એની આપણે તુલના કરવાની, અને તુલનાને અંતે આપણે એવું જણાવવાનું કે બંનેમાંથી કયો નિર્દેશક શ્રેષ્ઠ છે, એનું કારણ આપવાનું. કારણ આપણે ત્યારે જ આપી શકીશું જ્યારે આપણે એની પહેલા તુલના કરીશું. એટલે પહેલા આપણે એની તુલના કરી. હજુ એકવાર કહું છું, PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જે ટૂંકનોંધમાં પણ 3 માર્કમાં પૂછાય. અને HDI એટલે માનવ વિકાસ આંક. સૌથી પહેલા આપણે એની તુલના કરીએ. તુલનાનો પહેલો પોઈન્ટ, PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. બહુ સહેલો પોઈન્ટ છે આ. અને HDI એટલે માનવ વિકાસ આંક. હમણાં જે બાબત કીધી એ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. ફિઝિકલ એટલે ભૌતિક, ક્વોલિટી એટલે ગુણવત્તા, લાઈફ એટલે જીવન, અને ઇન્ડેક્સ એટલે આંક. એટલે PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. HDI હ્યુમન એટલે માનવ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને ઇન્ડેક્સ એટલે આંક. એટલે HDI એટલે માનવ વિકાસ આંક. તો બંનેની તુલનાનો પહેલો પોઈન્ટ એ પૂર્ણ થયો. બીજો પોઈન્ટ, જે બાબત પણ આવી ગઈ, આપણે ટૂંકનોંધ સમજી ગયા PQLI અને HDI, એમાં ઘણી બધી બાબતો આવી ગઈ છે. PQLI એટલે કે ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ કરી છે. PQLI ની રજૂઆત ડેવિસ મોરિસે કરી છે, આ યાદ રાખજો. અને HDI એટલે કે માનવ વિકાસ આંકની રજૂઆત 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં કરાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ
એને ટૂંકમાં યુએનડીપી કહેવાય, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ બાબત પણ અગાઉ આવી ગઈ છે. તમને મેં કીધેલું કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનો દ્વારા બહાર પાડવામાં આવ્યો 1990 થી. એ કાર્યક્રમની અંદર માનવીના વિકાસને માપવા માટે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. આવું આપણે સમજી ગયા. તો બંનેનો બીજો પોઈન્ટ 1 માર્કમાં પૂછાય કે PQLIની રજૂઆત ડેવિસ મોરિસે કરી છે. HDIની રજૂઆત 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં કરાઈ છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એને ટૂંકમાં UNDP કહેવાય. UNDPનું પૂરું નામ પૂછાય 1 માર્કમાં, તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ત્રીજો પોઈન્ટ, PQLIમાં 3 ઘટકો ધ્યાનમાં લીધા છે, આપણે સમજી ગયા. શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. આમ જો તો 2 ઘટક ટૂંકનોંધમાં આપણે સમજાવેલું કે ડેવિસ મોરિસે ભૌતિક ગુણવત્તાનો આંક છે, એમાં ખરેખર 2 બાબતોને મહત્વ આપ્યું, શિક્ષણ અને આરોગ્ય. આ યાદ રાખજો. આમ 3 બાબત, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય, આ બંનેનો આધાર આરોગ્યની સેવા ઉપર. એટલે ત્રીજા પોઈન્ટમાં એમ કે છે કે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એમાં શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્યનો સમાવેશ થાય છે. એટલે આમ જો તો 2 બાબતને મહત્વ આપ્યું, શિક્ષણ અને આરોગ્ય. સામેનો પોઈન્ટ કે HDI માનવ વિકાસ આંકમાં આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણનો સમાવેશ થાય છે. આપણે સમજી ગયા, જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપી શકાય. જ્ઞાન એટલે શિક્ષણ, આરોગ્ય એટલે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્યનો આધાર આરોગ્યની સેવા ઉપર છે, એટલે આપણે અહીં અપેક્ષિત આયુષ્યને બદલે આરોગ્ય લખો તો પણ ચાલે. એટલે ખાસ ધ્યાન આપજો અહીંયા કે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એમાં અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણને મહત્વ આપવામાં આવ્યું છે. અપેક્ષિત આયુષ્યનો આધાર આરોગ્યની સેવા ઉપર, જ્ઞાનનો આધાર શિક્ષણ ઉપર, જીવન ધોરણનો આધાર માથાદીઠ આવક ઉપર છે. પછીનો પોઈન્ટ કે ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એમાં વિકાસના માપદંડ તરીકે સામાજિક બાબતોને મહત્વ આપ્યું છે. એટલે PQLI છે એ વિકાસનો સામાજિક માપદંડ છે, યાદ રાખજો. શું કામ? તો કે એમાં આવકને મહત્વ જ નથી આપ્યું ડેવિસ મોરિસે. આમ જોવો તો 3 બાબત ધ્યાનમાં લીધી, શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. પણ ખરેખર જોવો તો ડેવિસ મોરિસે વિકાસને માપવા માટે 2 બાબતો ધ્યાનમાં લીધી, શિક્ષણ અને આરોગ્ય. શિક્ષણ અને આરોગ્ય એ સામાજિક બાબત થઈ. એટલે અહીંયા શું કહે છે કે જે દેશનો ભૌતિક ગુણવત્તાનો આંક વધુ હોય એ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સેવાનો વિકાસ વધુ હોય. એટલે વિકાસનો સામાજિક માપદંડ છે આ PQLI. વિકાસનો સામાજિક માપદંડ કહેવાય, કારણ કે શિક્ષણ અને આરોગ્ય એ સામાજિક બાબત થઈ. એટલે PQLI એ વિકાસનો સામાજિક માપદંડ કહેવાય. HDI એટલે કે માનવ વિકાસ આંક એ વિકાસનો સામાજિક માપદંડ છે અને આર્થિક માપદંડ પણ છે. આમ તો સમજી ગયા છીએ આ બાબત, પણ ફરી અહીંયા એ બાબતનો આપણે ઉલ્લેખ કરીએ. જીવન ધોરણ એને માથાદીઠ આવક વડે માપવામાં આવે. ખાસ ધ્યાન આપજો. એટલે માથાદીઠ આવક એ આર્થિક બાબત થઈ.
જ્ઞાનનો આધાર એ શિક્ષણ ઉપર, એટલે શિક્ષણ એ સામાજિક બાબત થઈ, અને અપેક્ષિત આયુષ્યનો આધાર એ આરોગ્યની સેવા ઉપર, એટલે આરોગ્યની સેવા અને શિક્ષણ આ બંને સામાજિક બાબત થઈ. જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપી શકાય, એટલે આર્થિક બાબત થઈ. એટલે એસડીઆઈમાં સામાજિક બાબતો માપી શકાય, આર્થિક બાબત પણ માપી શકાય. એટલા માટે એસડીઆઈ વિકાસનો સામાજિક અને આર્થિક માપદંડ છે. આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે પીક્યુએલઆઈ વિકાસનો કેવો માપદંડ ગણાય? તો સામાજિક માપદંડ. કારણ કે એમાં શિક્ષણ અને આરોગ્યની સેવાને જ મહત્વ આપ્યું છે, એટલે સામાજિક માપદંડ. એચડીઆઈ છે એ વિકાસનો સામાજિક અને આર્થિક માપદંડ કહેવાય, કારણ કે એમાં શિક્ષણ અને આરોગ્યને મહત્વ આપ્યું, એટલે સામાજિક માપદંડ. જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપી શકાય, એટલે આર્થિક માપદંડ. એટલે પ્રશ્ન એમ પૂછાય કે એચડીઆઈ વિકાસનો કેવો માપદંડ છે? તો સામાજિક અને આર્થિક માપદંડ છે. પછીનો પોઈન્ટ, પીક્યુએલઆઈ નો મહત્તમ આંક 100 અપાય છે. આપણે સમજાવેલું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક હોય એમાં 3 બાબતો ધ્યાનમાં લેવાય. 3 બાબતોને 0 થી 100 ની વચ્ચે આંક આપવામાં આવે. આંક આપ્યા પછી એની સરેરાશ લેવામાં આવે. એટલે પીક્યુએલઆઈ નું મહત્તમ મૂલ્ય 100 જ હોય. 100 થી વધુ ક્યારેય હોય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. 100 થી ઓછું હોય, 100 થી ક્યારેય વધુ હોય નહીં. આમાં પ્રશ્ન પૂછાય એમસીક્યુમાં કે પીક્યુએલઆઈ નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે, એવું પૂછાય. તો પીક્યુએલઆઈ નું મહત્તમ મૂલ્ય 100 હોય. લઘુત્તમ મૂલ્ય પૂછાય જ નહીં, કારણ કે લઘુત્તમ મૂલ્ય ગમે એટલું હોય. કોઈનું 80 હોય, કોઈનું 70 હોય, કોઈનું 50 હોય, કોઈનું 45 હોય. એટલે એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે પીક્યુએલઆઈ નું મહત્તમ મૂલ્ય જણાવો, તો 100 આવે. લઘુત્તમ મૂલ્ય ક્યારેય પૂછાય નહીં. માનવ વિકાસ આંક એનું મહત્તમ મૂલ્ય, મહત્તમ આંક 1 હોય. કારણ કે અહીંયા 0 થી 1 ની વચ્ચે આંક આપવામાં આવે છે. એટલે 3 બાબતોને 0 થી 1 ની વચ્ચે આંક આપી એની સરેરાશ લેવા. એટલે સરેરાશ 1 કરતા ઓછી આવે, વધુમાં વધુ 1 આવે. અહીંયા વધુમાં વધુ 100 આવે. આમાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. માનવ વિકાસ આંક એનું મહત્તમ મૂલ્ય 1 હોય. એટલે મહત્તમ આંક 1 હોઈ શકે. અને પીક્યુએલઆઈ એટલે કે ભૌતિક ગુણવત્તાનો આંક એનું મહત્તમ મૂલ્ય, મહત્તમ આંક 100 હોય. કારણ કે અહીંયા 0 થી 100 ની વચ્ચે આંક અપાય, એટલે મહત્તમ આંક 100 હોય. અહીંયા 0 થી 1 ની વચ્ચે આંક અપાય, એટલે મહત્તમ આંક 1 હોય. તો એમસીક્યુમાં એમાં પૂછાય. આ પોઈન્ટ પણ આપણે સમજી ગયા છીએ કે જે દેશનો પીક્યુએલઆઈ એટલે કે ભૌતિક ગુણવત્તાનો આંક 100 ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય, અને જે દેશનો પીક્યુએલઆઈ 100 થી દૂર હોય તે દેશ ઓછો વિકસિત ગણાય. ઉદાહરણ મેં તમને આપેલું, ફરી યાદ કરીએ. માનો કે અમેરિકાનો પીક્યુએલઆઈ 90 છે, પાકિસ્તાનનો પીક્યુએલઆઈ 50 છે, તો અમેરિકાનો પીક્યુએલઆઈ 100 ની નજીક, તો અમેરિકા વધુ વિકસિત ગણાય. એની તુલનામાં પાકિસ્તાનનો પીક્યુએલઆઈ 50, 100 થી દૂર, એટલે પાકિસ્તાન એ ઓછો વિકસિત દેશ ગણાય. એટલે જે દેશનો પીક્યુએલઆઈ 100 ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય.
અને જે દેશનો PQLI 100 થી દૂર હોય તે દેશ ઓછો વિકસિત ગણાય. એવું ત્યાં જે દેશનો HDI 1ની નજીક તે દેશ વધુ વિકસિત ગણાય. જે દેશનો HDI 1 થી દૂર તે દેશ ઓછો વિકસિત ગણાય. ઉદાહરણ લઈએ, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ નંબરનો દેશ નોર્વે હતો, જેનો માનવ વિકાસ આંક 0.944. તો ભારતનો માનવ વિકાસ આંક 2014માં 0.609 હતો, ક્રમ 130. તો જે દેશનો HDI 1ની નજીક નોર્વેનો HDI 0.944, એટલે 1ની નજીક, એટલે નોર્વે વધુ વિકસિત કહેવાય. ભારતનો માનવ વિકાસ આંક 0.609, એટલે HDI આપણો 1 થી દૂર થયો, એટલે આપણો નોર્વે કરતા ઓછો વિકાસ થયો એમ કહેવાય. એટલે જે દેશનો HDI 1ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય, અને જે દેશનો HDI 1 થી દૂર હોય તે દેશ ઓછો વિકસિત કહેવાય. નોર્વેનો HDI વધુ 1ની નજીક, એટલે નોર્વે વધુ વિકસિત કહેવાય. ભારતનો HDI 0.609, એટલે 1 થી દૂર, એટલે ભારત ઓછો વિકસિત કહેવાય. પછીનો પોઈન્ટ પણ આવી ગયો છે, સાચી પ્રગતિ. PQLI ના મત મુજબ સાચી પ્રગતિ સામાજિક પ્રગતિ છે. સમજાવો. PQLI ની અંદર માત્ર સામાજિક બાબતો જ ધ્યાનમાં લેવાય છે, શિક્ષણ અને આરોગ્ય. PQLI માં આર્થિક બાબત ધ્યાનમાં લેવાતી નથી. એટલે ભૌતિક ગુણવત્તાના આંક મુજબ આપણે જોઈએ તો સાચી પ્રગતિ કોને કહેવાય? તો કે સામાજિક પ્રગતિ થાય તો સાચી પ્રગતિ કહેવાય. સામાજિક પ્રગતિ કેવી રીતે માપવાની? તો શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્યને આધારે, એટલે કે શિક્ષણ અને આરોગ્ય. એટલે ખાસ સમજો, જે દેશનો ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો હોય એ દેશમાં સામાજિક પ્રગતિ જ વધુ હોય, એ દેશની આર્થિક પ્રગતિ વધુ હોય એવું કહી શકાય નહીં, કારણ કે આવક તો ધ્યાનમાં જ નથી લીધી ડેવિસ મોરિસે. એટલે PQLI ના અર્થઘટન મુજબ આપણે જોઈએ તો એમાં સામાજિક બાબત ધ્યાનમાં લીધી છે, શિક્ષણ અને આરોગ્ય. એટલે PQLI ના અર્થઘટન મુજબ સાચી પ્રગતિ બરાબર સામાજિક પ્રગતિ છે. HDI ના અર્થઘટન મુજબ મહત્વમાં આવી ગયું, સાચી પ્રગતિ બરાબર સામાજિક પ્રગતિ અને આર્થિક પ્રગતિ છે. ફરી એના એ બાબત, જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપી શકાય, એટલે આર્થિક પ્રગતિ દર્શાવે જીવન ધોરણે. જ્ઞાનનો આધાર શિક્ષણ ઉપર, અપેક્ષિત આયુષ્યનો આધાર આરોગ્ય ઉપર. શિક્ષણ અને આરોગ્ય એ સામાજિક પ્રગતિ બતાવે, જીવન ધોરણ એ આર્થિક પ્રગતિ બતાવે. એટલે માનવ વિકાસ આંકના અર્થઘટન મુજબ સાચી પ્રગતિ બરાબર સામાજિક પ્રગતિ પ્લસ આર્થિક પ્રગતિ છે, કારણ કે અહીંયા માથાદીઠ આવકને મહત્વ આપ્યું છે, એટલે એ આર્થિક પ્રગતિ બતાવે. શિક્ષણ અને આરોગ્ય સામાજિક પ્રગતિ બતાવે. અહીંયા આવક ધ્યાનમાં નથી લીધી, એટલે માત્ર સામાજિક પ્રગતિનો નિર્દેશ કરે. PQLI માત્ર સામાજિક પ્રગતિનો નિર્દેશ કરે, જ્યારે માનવ વિકાસ આંક એ સામાજિક પ્રગતિ અને આર્થિક પ્રગતિ એનો નિર્દેશ કરે. એટલા માટે લખ્યું છે કે સાચી પ્રગતિ બરાબર સામાજિક પ્રગતિ પ્લસ આર્થિક પ્રગતિ છે. અને અહીંયા લખ્યું છે સાચી પ્રગતિ બરાબર સામાજિક પ્રગતિ છે. પછીનો પોઈન્ટ લઈએ, PQLI નો ખ્યાલ મર્યાદિત છે. શું કામ? તો કે એમાં માત્ર સામાજિક બાબતને જ મહત્વ આપ્યું, આર્થિક બાબતને મહત્વ આપ્યું નથી. એટલે PQLI નો ખ્યાલ મર્યાદિત કહેવાય.
HDI નો ખ્યાલ વિસ્તૃત છે, કારણ કે એમાં સામાજિક બાબતને મહત્વ આપ્યું, આર્થિક બાબતને મહત્વ આપ્યું, એટલે વિસ્તૃત. અને પ્રગતિશીલ છે. પ્રગતિશીલ શું કામ? તો કે માનવ વિકાસ આંક છે, HDI છે, એમાં સામાજિક બાબતને મહત્વ આપ્યું, આર્થિક બાબતને મહત્વ આપ્યું અને માનવ કલ્યાણને મહત્વ આપ્યું, એટલે પ્રગતિશીલ છે. તો PQLI નો ખ્યાલ એ મર્યાદિત ખ્યાલ છે, કારણ કે એમાં માત્ર સામાજિક બાબતને જ મહત્વ આપ્યું. HDI નો ખ્યાલ વિસ્તૃત છે, કારણ કે એમાં સામાજિક અને આર્થિક બંને બાબતને મહત્વ આપ્યું. એ ઉપરાંત માનવ કલ્યાણને મહત્વ આપ્યું, એટલે HDI નો ખ્યાલ એ પ્રગતિશીલ છે. પછીનો પોઈન્ટ, PQLI નો ખ્યાલ આવકની સપાટીને ધ્યાનમાં લેતો નથી. શું કામ? તો કે ડેવિસ મોરિસે આવકને મહત્વ જ નથી આપ્યું. એટલે ખાસ ધ્યાન આપજો, PQLI નો ખ્યાલ આવકની સપાટીને ધ્યાનમાં લેતો નથી, પરંતુ આવકના ઉપયોગ સાથે વધુ સંબંધ ધરાવે છે. એટલે પોઈન્ટમાં એમ કહે છે કે ડેવિસ મોરિસનો જે ભૌતિક ગુણવત્તાનો ખ્યાલ છે, એમાં ડેવિસ મોરિસે આવકને ધ્યાનમાં લીધી નથી, એટલે PQLI નો ખ્યાલ આવકની સપાટી સાથે સંબંધ ધરાવતો નથી. પણ એ આવકનો ઉપયોગ વધુને વધુ શિક્ષણ પાછળ થાય, આરોગ્ય પાછળ થાય, એની સાથે સંબંધ ધરાવે છે. એટલે દેશની જે આવક હોય એ આવકનો વધુને વધુ ઉપયોગ શિક્ષણ અને આરોગ્ય પાછળ થાય, એની સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે આ પોઈન્ટ લખ્યો કે PQLI નો ખ્યાલ એ આવકની સપાટી સાથે સંબંધ ધરાવતો નથી, પણ દેશની જે આવક હોય એ આવકનો વધુને વધુ ઉપયોગ શિક્ષણ અને આરોગ્યની સેવા પાછળ થાય, એની સાથે સંબંધ ધરાવે છે. HDI છે એમાં આવકની સપાટીને પણ ધ્યાનમાં લેવાય છે અને આવકના ઉપયોગને પણ ધ્યાનમાં લેવાય છે, બંને બાબત. કઈ રીતે સમજાવ? કે HDI એટલે કે માનવ વિકાસ આંક છે, એમાં માથાદીઠ આવકને મહત્વ આપ્યું છે. એટલે આવકની સપાટી ધ્યાનમાં લે છે એમ કહેવાય, કારણ કે માથાદીઠ આવકને મહત્વ આપ્યું. અને એ આવકનો ઉપયોગ દેશના લોકો વધુને વધુ શિક્ષણ અને આરોગ્યની સેવા પાછળ કરે, એ બાબતને પણ મહત્વ આપ્યું છે. એટલા માટે એમ કહેવાય કે HDI નો જે ખ્યાલ છે એ આવકની સપાટીને પણ મહત્વ આપે છે અને આવકના ઉપયોગને, બંને બાબતને મહત્વ આપે છે. માથાદીઠ આવક ધ્યાનમાં લીધી એટલે આવકની સપાટી ધ્યાનમાં લીધી એમ કહેવાય. એ આવક છે એ વધુને વધુ શિક્ષણ, આરોગ્ય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એના માટે એનો ઉપયોગ થવો જોઈએ. આવક છે એનો વધુને વધુ ઉપયોગ આરોગ્ય પાછળ, શિક્ષણ પાછળ અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એ માટે આવકનો ઉપયોગ થવો જોઈએ. એટલા માટે એમ કહેવાય કે HDI એ આવકની સપાટી અને એના ઉપયોગ બંને સાથે સંબંધ ધરાવે છે. આવકની સપાટી સાથે સંબંધ નહીં ધરાવે, માત્ર ઉપયોગ સાથે સંબંધ ધરાવે છે. અને છેલ્લો પોઈન્ટ, વિકસિત અને વિકાસમાન દેશો વચ્ચે સામાજિક પછાતતાનો ખ્યાલ આવે. સામાજિક પછાતતા બતાવે. શું કામ? તો કે વિકસિત દેશ હશે એમાં શિક્ષણ અને આરોગ્યની સેવાનો વધુ વિકાસ હશે, બરાબર? એટલે વિકસિત દેશ હશે એમાં સામાજિક બાબતોમાં આગળ પડતા હશે, જ્યારે વિકાસમાન દેશ હશે એમાં શિક્ષણ અને આરોગ્યની સેવાનો ઓછો વિકાસ હશે. તો વિકસિત દેશ અને વિકાસમાન દેશ વચ્ચે સામાજિક પછાતતા કેટલી, એની જાણકારી PQLI આપે. ઉદાહરણ આપું કે અમેરિકાનો PQLI 90 છે
પાકિસ્તાનનો PQLI 50, તો સામાજિક પછાતતા બંને વચ્ચે 40 એકમની છે. સામાજિક પછાતતા થઈ. તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે આર્થિક પછાતતા નહીં, તો અહીં આર્થિક બાબત તો ધ્યાનમાં જ નથી લીધી. માત્ર શિક્ષણ અને આરોગ્ય એ સામાજિક બાબત થઈ. એટલે વિકસિત અને વિકાસમાન દેશો વચ્ચે સામાજિક પછાતતા વધુ છે કે ઓછી એની જાણકારી PQLI આપે. HDI વિકસિત અને વિકાસમાન દેશો વચ્ચે આર્થિક અને સામાજિક પછાતતાનો ખ્યાલ આપે. આર્થિક પછાતતાનો ખ્યાલ આપે અને સામાજિક પછાતતાનો પણ ખ્યાલ આપે. ઉદાહરણ આપું, નોર્વેનો માનવ વિકાસાંક 0.944, વિકસિત દેશ. ભારતનો માનવ વિકાસાંક 0.609, વિકાસમાન દેશ. હવે નોર્વેનો માનવ વિકાસાંક 1ની નજીક, એટલે નોર્વેના લોકોનું જીવન ધોરણ ઊંચું, માથાદીઠ આવક વધુ, આર્થિક પછાતતા થઈ. ભારતના લોકોની માથાદીઠ આવક ઓછી, નોર્વેના લોકોની માથાદીઠ આવક વધુ, આર્થિક પછાતતા થઈ. સામાજિક પછાતતા, નોર્વેમાં શિક્ષણનું પ્રમાણ વધુ, નોર્વેમાં આરોગ્યની સુવિધા વધુ સારી, એટલે નોર્વેમાં સામાજિક સેવાઓનો વધુ વિકાસ છે. એની તુલનામાં ભારતમાં શિક્ષણની સેવાનો ઓછો વિકાસ, આરોગ્યની સેવાનો ઓછો વિકાસ, સામાજિક પછાતતા થઈ. તો નોર્વેનો માનવ વિકાસાંક વધુ, એટલે નોર્વે ભારત કરતા માથાદીઠ આવકે વધુ ધરાવે છે. શિક્ષણ અને આરોગ્યની સેવાનો વધુ વિકાસ છે ત્યાં. એની તુલનામાં ભારતમાં માથાદીઠ આવક ઓછી છે, શિક્ષણ અને આરોગ્યની સેવાનો વિકાસ ઓછો છે. આપણી માથાદીઠ આવક ઓછી, આર્થિક પછાતતા થઈ. આપણા દેશમાં શિક્ષણ અને આરોગ્યની સેવાનો ઓછો વિકાસ, સામાજિક પછાતતા થઈ. એટલે HDI છે સામાજિક બાબતે ધ્યાનમાં લેવાય. એટલે વિકસિત અને વિકાસમાન દેશો વચ્ચે આર્થિક પછાતતા કેટલી છે, સામાજિક પછાતતા કેટલી છે એની જાણકારી HDI દ્વારા આપણને પ્રાપ્ત થાય. જ્યારે PQLI દ્વારા વિકસિત અને વિકાસમાન દેશો વચ્ચે સામાજિક પછાતતા કેટલી છે એની જાણકારી મળે. તો આ તફાવત થયો. બંનેમાંથી કયો નિર્દેશક શ્રેષ્ઠ? તો નીચે પેરેગ્રાફથી આપણે લખવું પડે કે PQLI અને HDI બંનેમાં શ્રેષ્ઠ નિર્દેશક HDI કહેવાય. શું કામ? તો કે PQLIમાં માત્ર સામાજિક પરિબળો જ ધ્યાનમાં લેવાય છે, સામાજિક બાબત જ ધ્યાનમાં લેવાય છે, શિક્ષણ અને આરોગ્ય. જ્યારે HDIમાં સામાજિક બાબતે ધ્યાનમાં લેવાય શિક્ષણ અને આરોગ્ય, અને આર્થિક બાબતે ધ્યાનમાં લેવાય માથાદીઠ આવક. એટલે PQLI કરતા HDIનો નિર્દેશક શ્રેષ્ઠ છે, કારણ કે HDIમાં સામાજિક અને આર્થિક બંને પરિબળો ધ્યાનમાં લેવાય છે. PQLIમાં માત્ર સામાજિક પરિબળો ધ્યાનમાં લેવાય. એટલે PQLI કરતા HDIનો નિર્દેશક એ વધુ શ્રેષ્ઠ છે, કારણ કે એમાં સામાજિક અને આર્થિક બંને પરિબળો ધ્યાનમાં લેવાય છે. બીજા ચેપ્ટરની અંદર આપણા 5 માર્કના બધા જ પ્રશ્ન પૂર્ણ થયા. અમુક 2 માર્કના અને 3 માર્કના પ્રશ્ન બાકી છે, એ આપણે પછીના લેક્ચરમાં લઈશું. એટલે આપણે બીજું ચેપ્ટર છે પૂર્ણ થશે. 5 માર્કના બધા જ પ્રશ્ન આપણા પૂર્ણ થઈ ગયા.